તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા ઓફિસે અને લલિતભાઈ આપણે કોમ્પ્યુટરમાં કરે બરોબર છે ને. અને વધારે હર હર મહાદેવ. શ્રાવણ મહિનાના અમારા ભાઈને કહેવા મતલબ એમ કે આપણે ગોલી, હા ગોલી તમે ઓળખતા હશો, એનો ઉપવાસ આવ્યો હતો તે ભાઈ મારા જોડે આવ્યા. મને એમ કીધું કે મને કે યાર મને એક વસ્તુ અભરી ખાવાની આવે બોલ્યો. તો હું બેઠો અને મારા જોડે મને એમ કીધું કે રોહિત મને કે સમોસા વાપર્યા હું કે સમોસા ખાવા હોય તો ભાઈ આજે ખાઈ જાય. તો મિત્રો આપણે આજે ઓફિસે આવ્યા, ઓફિસથી સ્ટાર્ટ કર્યો વિડીયો બરોબર. તો જાહું તો બતાવજો. પડે પડે માતાના તો ગોલી આમ જેમ જાય. આ ભૂખ્યો થયો ને એટલે એક બાજુ કે મારા શરીર ઉતારવું હોય, એક બાજુ ખાવાનું યાદ કરે છે. અને આપણે તો એક જ નિયમ ખાવું શું ના રહેવું, પણ થોડું 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 ખાવું એટલે મોજ 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 મોજ. ડાયો નહીં પણ કહેવાનું સમજણ. તમારે ડાયું પણ અલગ હોય અને સમજણ બુદ્ધિ અલગ હોય. ડાયો નહીં પણ દોઢ સી. હા દોઢ ડાયો એટલે દોઢ ડાયો. તો મિત્રો હર્ષિદ એમ કે હું દોઢ આવ્યો. હવે કે કોમેન્ટ કરજો હું દોઢ ડાયો નહીં. દોઢ ડાયો તો નહીં બરોબર, કેમ કે દોઢ ડાયો એ અલગ હોય અને ડાયો અલગ હોય અને બુદ્ધિશાળી અલગ હોય. હા તો બુદ્ધિશાળી. મોની લે મોની લે મોની લે. તો બુદ્ધિશાળી બુદ્ધિશાળી શું અને રહેવાનું. દરેક જે મોણા બુદ્ધિનો ઇસ્તેમાલ કરે એના બુદ્ધિની વાત કરવાની. હા ભાઈ. અને દિલથી મો યાદ કરે દિલથી વાત કરવાની. ઓકે ઓકે. આ ભાઈને તો કોઈ તકલીફ નહીં. એટીએમ તો પાર્ટનરશિપ હોય તો પેલું નામ તમારું જ છે ને અંદર. નેચર પેલું કંપનીનું નામ લખ્યું છે. પેલું તમારું નેચર કંપનીનું નામ. આપણા એક્સિસ બેંકમાં ખાતું કરાવ્યું કેમ કે બેંકમાં ખાતું કરાવવું પડે પેમેન્ટ માટે. એટલે હવે અંદર બધા બેઠા હતા. આપણે હવે ઘરે પહોંચવાની તૈયારી. શૂટિંગ ચાલે તો એક જ જઈએ. તો પછી હું બોલાવતા હતા તે મને ભેગો થવાય જતા આવીએ. એ માહે શું કરે એકલો એકલો તો કર. અને છેલ્લેથી ચમ કાઢી નાખ્યું તું એ. હા ચા 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 કોની આપણી તો જય માતાજી મિત્રો. ચા તમે તાવ નજર લાગી. બીજા નોમની લાવી હતી ને ચા, એની જગ્યા રોહિતભાઈ લેતા હતા ને રોહિતભાઈ મતલબ નસીબમાં નથી એવું કોઈ કહેવાય. કશું વાંધો નહીં, નસીબમાં હતી તો મને બધી લે થોડી આલું. આપણે ચાલશે, આપણે કોઈ એટલું બધું નહીં ઓલા શું કહેવાય નાસ્તો જુઓ પડી કોકરા ખાઈ લેતો અત્યારે. ખાવાનો ટાઈમ નહીં મળતો મારે. તો મિત્રો હરીબાની ચા પીવા આવી જાઓ. અને અમારા જયેશભાઈ આવ્યા છે. હરીફાની ચા ને જયેશભાઈ ઘણા દાડે તમે દર્શન આલે. જયેશભાઈ સોમવારે તમે મને તને કોમ એટલું હતું ને. હા હરીફાની ચા ને બાબુ કાકાનું ઘી. હા તો પરચેસ કરવું ત્યાં આવવું પડશે એસબી શોપિંગમાં. હા ને ઓનલાઈન પણ થઈ જશે. શું બગાડ્યું? માતાજી ચોકન તો પણ તારા તમારે તો ફોન કરે કે ના કરાય. પણ તમારે મને યાદ કરવો પડે. મને રાતે કેટલા વાગે મેં ગયા હતા તો ફોન તો બીજા માંથી કરવો હતો. હવે હું આ મેં લઈને આવું વસ્તુ. તો મિત્રો આપણે મળીએ. જય માતાજી. તો મિત્રો જોઈ લો વિપુલ દિલીપને હેરાન કરતો હતો અને કે 10 મિનિટનો એના શકલનો વિડીયો બનાવો ના બનાવ્યો શું મારે. કાલ તમે જોયું છે કે મને બોચીમ દબાવ્યો તો હીરો આ મોણા આટલામાં કોઈ ગોઠતો નહીં, મને દબાવ્યા તો કાલે. કાલ તો તારી ધમલેન મેળવી હતી મેં.
પણ કેન્સલ કરી મૂકો આ સારું લાગતું નહીં. તો મિત્રો હું અને સરવણ અને વિપુલ પકોડી ખાવા જઈએ અને અમારે પેલું કોઈક બેઠું હ ભાઉભા હાથ તો અધર કરો, મારો હાવત છે ગમે એવો. હર મહાદેવ હવે આપણે જઈએ ને છે હેડ પકોડી ખાવા માટે. તો રોહિતના બાજુ બ્લોગ ચાલુ હોય પણ બંધ કરી દીધા, તારો મારે કેમેરો ચાલુ નહીં. સ્ટાર્ટ મૂક કરીને આવ્યો તો તમે એક કામ કરો ખાઈ આવો તાર. સરવણ ખવડાવવાનો જે લઈને આડ્યું હોય એટલે ગણતરી કરાવવાનું ખબર પ્રેમથી કે ખાલી પ્રેમથી કે કરવું ખવડાવી દે. પ્રેમથી કહી દે. તો મિત્રો આપણે પકોડી ખાવા નિહાળ્યો હું અને વિપુલ થોડી જીત કરી છે ખાવા માટે વિપુલે જીત કરી છે તો આપણે ખવડાવી દઈએ ખાવામાં. આપણે એ બાદ નહીં જવાનું પણ આ બાદ જવાનું. તો મિત્રો હવે આપણે જઈએ બાઇક લઈ લઈએ. બાઇક પડ્યું જોઈ લ્યો તો બાઇક લઈને જઈએ ને. તફાન બાઇક લઈ લો કે લઈ લો. તો મિત્રો મળીએ પકોડીને લારીએ. રેગ્યુલર મને તો જો ખટ્ટા મીઠા આવે ને એની વધારે ભાવે. વિપુલ ચેડે આવે એને અલગ બાઇક લેવડાયું કેમ કે ત્રણ સવારી મજા ના આવે. હા ના તૂટકે જો ખૂબ ચાળો એવું લાગે તો જઈ છીએ પણ બાકી આટલા માટે છે ને આપણે કોઈ ત્રણ સવારી ના જવાય. વિપુલ આવ્યો વિપુલ આવ્યો. તો મિત્રો હવે તૈયારી છે. તો મિત્રો હવે પકવાની તૈયારી આપણે લારી પકી ગયા બધા જવું હતું નહીં. વિપુલ પીપર લઈ લે. વિપુલ પેલી સાઈડ તો મિત્રો આપણે તો લારી પકી ગયા પણ ટ્રાફિક બહુ હોય થોડું વેટિંગ કરવી પડી છે. પૌધો નહીં ચાલશે તો વેટિંગ તો કરી નાખશું. તો પકડ લે ઓન પકડ તું ખાલી બતા માતાજીની છોકરને હું તારી ધમલેન માર્યો હો માતાજીને. તો પેલા આ કોણનો કોઈ ફેર નહીં અને જો પેલા કોનમાં કડી પહેરેલી છે પણ બતાવું હું ખાલી તને આ જો કડી જે તમે કડી જોઈ ને હાલ મિત્રો તો એ કડી નવા શોખ નહીં કરતા રહ્યો. અમે કદી વિપુલના હાથથી લગભગ ઠેરથી ભેળા પણ વિપુલના શોખ નહીં. 2017-18 ફોટા બતાવો એમાં કળી પહેરેલી લગભગ ચલા 5 વર્ષ લાઈન લગડ પહેરેલી કળી તો ભગવાન પહેરતા. ભગવાન તો પ્યારા એક કોને પહેર બે કોને મસ્ત લાગે. એક કોને પહેરી હતી એટલે આ કોને ફોન તો મિત્રો ટ્રાફિકના લીધે આપણે પકોડી હજી લાઈનમાં ઉભા વેળ આવ્યો નહીં અને તું કટ હા તો આપણે મળીએ પકોડી બનાય એટલે તારા આ બફરજી નહીં લાગ્યો ને આપણે ગમે તો આપણે પકોડી ખાઈએ રાખ. અને જો લો ઊંઝા ત્રણ રસ્તા આ ઊંઝા જાય આ શિવપુર જાય અને આ પાટણમાં જાય અને આપણા બાઇકમાં પડ્યું. તો પકોડી બહુ શીશી પડે વળાય વિપુલ કે શીશી આવી એટલે પડી દીધી હે. રાજુ કે તો મિત્રો આપણે 6 જણાની હેને ઉપર
છેલ્લું ઉપર જેવું લોકેશન એટલે કોઈને વધારે કોઈ દઈએ બે જણા ચાલશે ને? હો ચાલશે. ચલો મારા આયા હજી તો હા હજી તો ઘણું બાકી જુઓ હજી તો હજી ઉપર ચડવાનું કશું પડવું નહીં આ વિચાર ના હોય તો ઉપર તો બધું બંધ છે થાકી ગયા લિફ્ટ નહીં એટલે હેડી જવું પડે આ સિનેમા તો જોઈ લો આપણે 500 પાટણમાં આવી ગયા જોરદાર નહીં સરવાણ શું લાગે મસ્ત છે. ટોપ. એક નંબર વાળા. તો જોઈ લો મિત્રો ઉપરનો વ્યૂ ઝાડ કેટલાય ઝાડ હે ઝાડ ઝાડ તો બહુ દેખાય છે બહુ દેખાતા નહીં ઝાડ. ઓય આ બાજુ વરસાદ ચડ્યો હો ડીસા બાજુ વરસાદ તો શું આવતો વધો નહીં વરસાદ તો ગમે એટલો આવશે તો વધો નહીં એવું જોઈ લ્યો અને પછી આપણે હરીફા પાર્લર દેખા હે જોઈ લ્યો કોણ ભાઈ ના પડે ના પડે આ શિવપુર હાઈવે તો સ્પેશિયલ બતાવવા માટે લઈને આવ્યો ઉપર ફોન સર રીલ બિલ નહીં બનાવો સર આઈફોન જ લઈ લાવ્યો ફોર્મમાં બનાવી દે એ એન્ડ્રોઈડ પર નામે જાય એટલે મસ્ત આવશે આઈફોન સ્ટોક કેવો લાગે પછી આઈફોન લાવ્યા આપણે પછી એન્ડ્રોઈડમાં બનાવતા કે લે પોંછો પાટણ બૂમ વરસાદ પણ અંધાર્યો વરસાદ પડતો ને ઉપર આવતું રહેવાય તમે કાળા લાગો કાળા કાળા તો કાળા હોય તો કાળા જ લાગશે ને ધોળા થોડા દેખા હવે હું કરશું હવે હે હવે હું કરશું હવે હવે થાય ત્યાં ઉપર તો હવે આ બધું તમને દેખાડ્યું ઉપર ચડીને અને આ બાજુ તો બહુ મજા આવી છે તો જય માતાજી મિત્રો વાગ્યા છે રાતના 10:30 અને આપણે ભરતને બધું મોન પાઉભા 3 જણા બેઠા છીએ પાઉભા આવે છે અને હા હેર હેર વાળી આપણે કહીએ તો પનીર ચિલ્લી મંગાવી અને ખાવી હતી ઈચ્છા થઈ ગઈ તો અનિલને આપણે ઓર્ડર આપ્યો હો તો આવો એટલે ખાઈએ અને બતાવીએ તમે બધાને કાઢેલી જઈએ તમે ઘરે ખાવા નહીં ગયા હજી બાપુ આવશે લગભગ 1 વાગી જાય અને આપણે આ પ્લાન્ટમાં બેઠા જોઈ લો અંધારું ગોળ છે તો આવે એટલે બતાવીએ જય માતાજી તો પનીર ચિલ્લી મંગાવી ભાવ બેન અમે જઈએ કણ અનિલ ફાયણ કેમ કે અડધો કલાક થઈ ગયો ઓર્ડર હાલે પણ હજી ઓર્ડર આવ્યો નહીં ભૂખ લતર લાગીએ ઓર્ડર આવ્યો નહીં વરસાદ ચાલુ થઈ ગયો જોઈ લો અને તોય અમે વરસાદમાં બેઠા બેઠા જ ખાવ ઓપન ભાવુભાના જે પ્લાન્ટ બનાવ્યો અમારે તો એ તમે બેઠા બેઠા ખાવું પનીર ચિલ્લીમાં કેટલી વાર કરશે એ પૂછતા બહુ મોડું કરી
બધો ટાઈમ ના લેવાય. તો મિત્રો ખાવી હોય તો જરૂર વધારજો આપણા હરીફાના પાલા જોડે. આપણા અનિલભાઈને જે ચાઇનીઝ તો અનિલભાઈ જેટલી વાર થઈ અમે હેડતા હેડતા હોય આવ્યા અને દિલ્હી બતાવજે આમાં બે ડીશો છે. કોની એક તંદૂરી છે. હું તો જોઈ લે, એક જ વાર જોઈ ને આપણે. એ તો ભાઈ જે આવતી આલું ઓછું નહીં આલું, ચિંતા કરશો. ના ના એવું નહીં, અમે વધારે પૂછ્યા ત્યાં. ચમ રહો ચમ રાખ્યો, રહો ના રાખતો લગી રે અમારે. હોતા નહીં રહે, ચિંતા છોડી મેળ. આપણે થોડી તો મિત્રો મારા બની જાય એટલે કહીએ. તો મિત્રો આપણે પનીર ચીલ્લી જે હોય બની ગયું હોય અને આપણે લઈને હેડ્યા જુઓ હાથમાં છે. અને ભરત અંદર બેઠો પાવ પાણી બાટલા પકડીને આગળ હેડ્યો. હે એટલે આ વાને એવું બનાવ્યું ખબર પડતી નહીં મને. એટલે બળી ગયો ભાવલા પકડ પકડ માતાજીને બળ્યો રસાવાળી છે પનીર ચીલ્લી તો ખોલીને બતાવજો એકવાર. પેલું લાવજો ટેબલ. એ લઈ લેજો. આ ટેબલ શું કહે? આગળ મેં બતાવું આ ખાલી. ટેબલ નહીં, હાર્યું બધું બગાડ્યું વળી. હારી સ્પેશિયલ ડાઇનિંગ ટેબલ. લ્યો તમારું ડાઇનિંગ ટેબલ મેળજો. ચાલો ચાલુ વરસાદમાં. લે તો મિત્રો તૈયાર થઈ જઈએ, હવે આપણે ખાઈએ. જોરદાર બનાવીએ ભાઈએ. તો ચાલુ કરો, લ્યો ચમચી લઈ લો બધાડો. તો ચાલો બધા ખાવું થાય જો. આપણે માહી કેટલા વાગે? કેટલા વાગે? 1:25. તો 1:30 વાગ્યો. માહીને ઉઠાડ્યો. રાતના કોમ અંદર પડ્યું. ના જો બોલો હજુભાઈ પાંચુભાઈ બધા મજૂરી કરી. રાતના વાગ્યા 1:30 ભાઈ મારા જોવો મજૂરી. રાતના તો મિત્રો આ વસ્તુ શું લાવે તો આપણે તમને અત્યારે નહીં બતાવીએ, ખાલી ખોલી જ છીએ. રાતના વાગ્યા લગભગ 1:35 થઈ. ભરત છે, અજુભાઈ, માહી, અક્ષિત બાપુ, હું આટલા જણા ઊંઘાયેલો હતો. શું કરતો? ઊંઘાયેલો હતો. હા. નહીં કરવાનું કે તમારે હંમેશા એટલી કરા ના પાડો. કોઠી આવી લે થઈ ગયું લીટર નું કરવાનું તો સેટ થઈ ગયું. લીટર નું સેટ લીટરનું સેટ થઈ ગયું એમ કમ્પ્લીટ. ચેક કરીને હતા ચેક કરીને પછી મશીન ચાલુ કરી હવે. એવું. તો મિત્ર મશીન ગોઠવાઈ ગયું. બધાને મહેનત બહુ કરી. હું તો ઊંઘી ગયો હતો બરોબર. ભરત છે બહુ મજા આવી. હા ભાઈ આપણે કોઈ કોમ નહીં કરેલું આવું મશીનનું, પણ ભગવાન માતાજીને એવી મહેરબાની. કોઈ બી મશીન હોય તો આપણે ઓપરેટ કરી દઈએ છીએ. કોઈ બી સાધન હોય તો ઓપરેટ કરી બધું ફાવે એવું નહીં ફાવતું. કોઈ વસ્તુ મારા એવું દેખતે એવું નહીં થયું કે એને નહીં આવડતું. બધું દરેક ફાઈ જ જાય. દરેક વસ્તુ આપણે એકદમ અમારા ઓપરેટ કરી દઈએ. કોનુડા જેવું લાગે અમુક ભાઈ આપણને શું કહો બાપુ? એકદમ કોનુડા જેવો બરાબર એવું બતાવો. તો આ માપ હતું. આ માપ કોઈને ખબર નથી પડે. ચોપડીઓ બધું જોયું, પણ આપણે દેશી ભાષામાં સેટ કર્યું હોય. કારણ આ મશીન નોઝલે લીટરે કાઢતું હતું ને 500 કાઢતું હતું, પણ આપણે સેટ કર્યું.
તમારી વાત ના થાય શીરાનું કદી શાક ના થાય ભાઈ. ના એવું નહીં, પણ માતાજીની દયા, કુરબાભાઈની દયા છે કે માતાજી આગળ લઈ જવા મતતી હોય તાણી તો આપણને આ મગજ આલે ને કે નહીં. એ તો રેડી અમારે કહેવાય ને જેમ કોનુડાની 16 કળા હતી ને શું જેમ કોનુડાની 16 કળા હતી ને એમ 16 કળા સંપૂર્ણ છે. એ તો છે જ કી અને આયા બ્લોગરો અમને બતાઈ કહેતા નહીં કેમ કે બ્લોગર એ ટીમનો નિયમ છે. આમ ટીમનો ને, આપણે- હું કોઈ ટીમનો અમારા નહીં ટીમનો બાબુ. કોઈ નિયમ નહીં. ખાલી જે ભરત મેન હે બરોબર પણ કોઈ ભરતના આપણે આપણે એમ હંસાપુરનું નામ બદલવાનું છે હવે. ના આપણા હંસાપુરને બ્લોગરપુર નામ ભેદ આલ્યું સ્ટાર્ટિંગમાં ભેદ બ્લોગરપુરનું નામ ભેદ આલ્યું વહાપુર એટલે વયને જાતે જાતે દિલો વિપુલ આ બધા બ્લોગરો બધા ભેગા થયા કે આપણે એસબી વાળા ચાલ લેવાના ઘરમાં પ્રસંગ હોય તારે પ્રસંગ હોય તારે જો કે એને હેરાન થઈ જતા હતા એટલે અમે અમારા ઘરે બધા આવતા હતા એટલે વ્લોગ ઉતરવા પડતા હતા અને અમે એકલા ફરતા હતા એટલા માટે. એટલે એને આપણા માટે થઈ સેફટી માટે થઈને એને વિચાર્યું એ કોઈ ખોટું હા નહીં. હવે બાકી પડતા વટે તો હું બોલવા ઘડી ઘડી મતમાં ઓછું નહીં કરે પાવથી જીવ દુખાય. આમાં પણ નાને આપણે એ સેન્સરનો પ્રોબ્લેમ હતો. આવડું ટાઈટ સેન્સર નતું એટલે આવીને જ સેન્સર ઓમ થતું ત્યાં ઓમ થતું એટલે આ જે વૈકણ જે ટચ કરવાનું આવે ને એ નતું થતું એટલે માપતું નથી આટલે આવી આ પટ્ટીઓ રાતના વાગે અઢી હજી આપણે જે કામ ભરવું બાકી છે એટલે આપણે બધું તો જોઈને એટલે કમ્પ્લીટ કરવાનું. જોઈ રાત વરસાદ બંધ થઈ ગયો લગભગ આપણું પાર્લર ચાલુ જ છે પાર્લર ચાલુ રખાયું તો અમે હાજર એટલે ચા પાણી કરવું હોય ને તો તકલીફ ના પડે એટલા માટે આપણે આ ડોટ યાદ રાખવાનો ને જો 28 ના આપણે જેટલું 26 ના અડધો દોરો લીધું. 28 આપણે આગળનું સેન્સર કરતો હતો. ના 28 નહીં 28 થી દોરે વચ્ચે વચ્ચે આવ્યું ને આ ડોટ રાજીભાઈ તમે શું કરો એ ડોટ કમ્પ્લીટ આ લેવલ કમ્પ્લીટ થઈ ગયું જી ખરું. 28 રેડી મિનિમમ વિચારો મિનિમમ વિચારો કમ્પ્લીટ આ ડોટ છે ને, આ ડોટ આપણે કમ્પ્લીટ આ વચ્ચે બતાવો બરાબર એટલે ખાલી પંજામાં તો મિત્રો હવે આપણે એટલે બ્લોગ પૂરો કરીએ અને બધાને ગુડ નાઇટ આપણે હજી જાગવાનું હા બરોબર તો બધા બ્લોગ જોજો આજે સવારમાં પડી જાય સવારમાં એટલે વહેલા લગભગ 8 વાગે આવી જાય હું ફૂલ ચડી છે પણ ના આલે ઊંઘવાનું નહીં બધું કામ પતાવી દેવાનું પછી ઊંઘશું ના તો તે ભાગ આવી જાય. હર હર મહાદેવ જય માતાજી બધાને